सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। हमने कहा है, तुम भी कहो। हमने कहा है जो तुम भी कहो। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। हमने कहा है जो तुम भी कहो। जलते शरारे हैं, पानी के धारे हैं, हम काटे कटते नहीं। जो वादा करते हैं करके निभाते हैं, हम पीछे हटते नहीं। वक्त है, उम्र है, जोश है और जान है, ना झुके ना मिटे देश तो अपनी शान है। वक्त है, उम्र है, जोश है और जान है, ना झुके ना मिटे देश तो अपनी शान है। हमने कहा है जो तुम भी कहो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। सबके दिल અધિકાર દિવસ 24 ડિસેમ્બર 1986ના ઉપલક્ષમાં આપણે જે કાર્યક્રમ યોજી રહ્યા છીએ અને આ કાર્યક્રમના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબ અહીંયા હાજર છે, માન્ય જસ્ટિસ ધોળકિયા સાહેબ અહીંયા હાજર છે, માન્ય નિયંત્રક મેહુલભાઈ દવે સાહેબ અહીંયા હાજર છે, મુરજાણી સાહેબ છે, ઠાકોર સાહેબ અહીંયા પ્રેસિડેન્ટ હાજર છે, એટલે બધા જ લોકોની ઉપસ્થિતિ છે અને મોરી સાહેબ 5 જ મિનિટમાં અહીંયા પહોંચે છે. કાર્યક્રમનો ઉદ્દેશ અને બધી વાતો આપણે અંદર સાંભળવાના જ છીએ હોલમાં. અહીંયાથી સ્વાગત થઈ જાય એટલે આજની આ સંખ્યા જોઈને, જે જોશ જોઈએ, આ જોઈને બહુ આનંદ થાય છે. કોઈ બી જનચેતનાનું કાર્ય, કોઈ બી સંઘર્ષ કરીએ આપણે તો એ હંમેશા સત્ય માટે હોય છે. સત્યના પડખે ઊભા રહેવાનું આત્મબળ पैदा કરવા માટે આપણે બધા ભેગા થઈએ છીએ. કોઈ બી સંઘર્ષ झूठ માટે નથી હોતું કે કોઈ ખોટા કાર્ય માટે નથી હોતું. તો આજ પણ આપણે લોકો જે અહીંયા ભેગા થયા છીએ, બધા સત્યને જાણવા, સત્યને પરખવા અને સત્યની વાતને બધા સુધી પહોંચાડીએ એના માટે બધા ભેગા થયા છીએ. રાહત જાગૃતિનું કાર્ય પણ એવું જ કાર્ય છે કે સત્યની વાત દરેક માણસ સુધી પહોંચાવે. કે સત્યની પાછળ આપણું હક પણ ઊભું હોય છે. આપણા હકની વાત, સત્યની વાત એના ભેગું ઊભું રહેવાનું. કોઈ પણ રીતે સમાજમાં, વ્યક્તિના સંદર્ભમાં, સિસ્ટમમાં કોઈ ખોટ હોય તો એના માટે આપણે અંદર આટલું આત્મબળ હોવું જોઈએ કે હું ઊભો થઈને કહી શકું કે ભાઈ આ વાત ખોટી છે. આપણે લોકો ખૂબ ખૂબ જ પવિત્ર મનના માણસો છીએ, ખૂબ સામાન્ય, ખૂબ સારું વિચાર ધરાવતા માણસો છીએ, પણ ઘણીવાર સત્યના સંઘર્ષમાં પાછળ રહેતા હોઈએ છીએ. આપણે સત્ય માટે બોલવામાં તમે વિશ્વાસ ના કરો કે તમે કદાચ આપણી ઈચ્છા શક્તિ કે આત્મબળ નહીં ધરાવતા કે માણસને ના પાડીએ કે ભાઈ આ વાત ખોટી છે. આ માણસ દીદી છતાં પણ ના માને તો બે માણસોને ભેગા કરીને કહેવું કે આ વાત ખોટી છે. આ આત્મબળ ભેગો કરવો, આ આત્મબળ પેદા કરવો એ આપણા સમાજને સહી રસ્તા ઉપર નાખશે. આપણા દેશનું સંવિધાન આપણે કોઈ વાતનું સમર્થન નહીં કરવાનું,
જે આપણું સંવિધાન કહે, જે કાર્ય સંવિધાન ચાહે દુકાનની ઘટના છે, રોડની ઘટના છે, બસની ઘટના છે, નગરપાલિકાની ઘટના છે, મામલતદાર ઓફિસની ઘટના છે, તમને જ્યાં બી લાગે કે ભાઈ આ વસ્તુ ખોટી છે, એના માટે તમે સહેજ રીતે આપણું કોઈ બી મત દર્જ કરાવી શકો છો. દરેક માણસને ભારતના લોકતંત્રનો મૂળ મતલબ, લોકતંત્રની મૂળ આત્મા એમાં છે કે દરેક માણસ આપણી વાત કહી શકે ને આપણા સત્ય માટે સંઘર્ષ કરી શકે. અત્યારની પણ આ જ કોશિશ હું કિશોરભાઈને બહુ જ અભિનંદન પાઠવું છું કે એટલું સરસ કાર્ય કિશોરભાઈ જે કરી રહ્યા છીએ તળિયામાં ડીસામાં રહીને, આ બહુ આશ્ચર્યની વાત છે. એ માણસે તમે એક છો, એક 10 લોકોને કહે, 10 100 લોકોને કહે તો આ શહેર જાગૃત થવામાં કોઈ વાર લાગવાની નથી. એક વાત ધ્યાન રહે, શાસન સિસ્ટમ કે તમે અલગ નથી, તમે એક જ છો. તમે વિચારો કે સાહેબ એ કામ નહીં કરતા, આ કામ નહીં કરતો, ખોટા છો તો સમાજ ખોટું છે, તમે ખોટા છો તો દેશ ખોટું છે, તમે સાચા છો તો સમાજ સાચો છે, તમે સાચા તો દેશ સાચું છે. આપણે હંમેશા દેશ માટે મરવાની વાતો કરીએ. દેશને બદલવું, સમાજને બદલવું બહુ અઘરું કામ નથી. સિર્ફ સત્યને પડખે ઉભા રહો, સત્ય માટે સંઘર્ષ કરો, સહેજ રીતે આ દેશ जीत करो, बिल मांगो, जागो ग्राहक जागो, जागो ग्राहक जागो, जीत करो, बिल मांगो. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. નવે આવરા 5 મિનિટ સાહેબ આવે. મિનિસ્ટર આવે. બે મિનિટ. આઈ જાઓ. ના અનુસંધાને આજ રોજ અહીંયા પધારેલ માન્ય શ્રી કલેક્ટર સાહેબ તથા મંચસ્થ મહાનુભાવો, આવેલ બધા મહેમાનો તથા બાઇક રેલીમાં જોડાયેલા બધા જાગોગ્રામાં સક્રિય એવા ડીસાના જાગૃત નાગરિકો ભાઈ બહેનો, ખરેખર ડીસામાં છેલ્લા હું 15 વર્ષથી દેખું છું, 10 વર્ષથી કિશોરભાઈની જે મહેનત, ખરેખર કોઈ પણ સામાન્ય માણસ આવે ત્યાં અને એમની ફરિયાદ હોય કે આ અહીંયા મને બિલ નથી, કોઈનો પણ શરમ રાખ્યા વિના સામે કોઈ પણ હોય, કોઈ પણ ડોક્ટર હોય, તબીબ હોય, એની ભૂલ હોય, બેદરકારી હોય, છતાં સામાન્ય ગરીબ માણસ હશે તો એનું પહેલા સર્વપ્રથમ એનું સાંભળશે, જે બી એનું ન્યાય હશે એનું અનુસંધાને એને અરજી આપશે, એની લેખિત એના માટે જે બી હશે એની રજૂઆત સાંભળશે અને પછી એનો ન્યાય કરતા હોય છે. ત્યારે ખરેખર આ સંદર્ભે હું માન્ય કિશોરભાઈ દવે સાહેબને તથા એમની ટીમને આ તબક્કે હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપું છું. શિવસેના ઉત્તર ગુજરાત ઝોન વતી હું એમનું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપું છું એમને. ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. ભારત માતા કી જય, ભારત માતા કી જય. જાગો ગ્રાહક જાગો, જાગો ગ્રાહક જાગો, જીત કરો, બિલ માંગો, જીત કરો, બિલ માંગો, જાગો ગ્રાહક જાગો, જાગો ગ્રાહક જાગો, બિલ જીતો, બિલ માંગો.
માનનીય બચાણી સાહેબ મંચ પર પધારી રહ્યા છે કે ગ્રાહક અધિકાર દિવસ આજના આ દિવસે આપ સર્વેનું મંચસ્થ મહાનુભાવોનું હું અશોક ત્રિવેદી ભરતદાન ગઢવી સાથે શિયાળાની આ શરદ ઋતુમાં હૂંફાળું સ્વાગત કરું છું. દોસ્તો, હલો, આપણે ગાર્ગી લોપામુદ્રા મૈત્રીના સંતાનો છીએ. એક એવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરનું આપણે જે આહ્વાન કરી રહ્યા છીએ એમાં આજની આ ક્ષણ એ વિશેષતઃ આપણા માટે યાદગાર બનવાની છે. ઇન્ડિયન એનિવર્સ જેવો એવોર્ડ હોય જે એમને મળતો અને એમના આમંત્રણને માન આપીને જ્યારે હું અહીં ઉપસ્થિત થયો છું ત્યારે તમામ મંચસ્થ મહાનુભાવોને ભાવથી પ્રગટ કરી રહ્યા છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે